જય ભોલે વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? તમે બધા મજામાં છો? તમે બધા ઓનલાઈન સારી રીતે અભ્યાસ કરો છો એ વાત જાણીને અમને વધારે ખુશી થાય છે. આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં પહેલાં પણ આપણે ભારતનો વારસો ભારતનો વારસામાં આપણે હસ્તકલા, લલિત કલાઓ વિશે અભ્યાસ કર્યો. આ ઉપરાંત ભારતના વારસામાં જ આપણે સ્થાપત્ય કલા અને શિલ્પકલા વિશે પણ આપણે અભ્યાસ કરી ગયા. આજે આપણે પ્રકરણ 4 ભારતનો સાહિત્યિક વારસો વિશે આજે આપણે અભ્યાસ કરીશું. આમાં આપણે આપણે ધોરણ 6માં ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ જેવા વેદો વિશે આપણે ચર્ચા કરીશું. આ ઉપરાંત આપણા ગ્રંથો જે આપણે જાણીએ છીએ કે સૌથી મોટું પુસ્તક જે વિશ્વનું સૌથી મોટું કહેવાય છે રામાયણ, મહાભારત, એના વિશે પણ ચર્ચા કરીશું. ટૂંકમાં આપણા સાહિત્યિક ગ્રંથો વિશે આજે આપણે અભ્યાસ કરીશું. આ ઉપરાંત આપણી નાલંદા વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠ, વલ્લભી વિદ્યાપીઠ તેના વિશે પણ આજે આપણે અભ્યાસ કરીશું. હવે આપણે વારાફરતી આપણે આગળ અભ્યાસ કરીએ. આજે આપણે ભારતના સાહિત્યિક વારસા વિશે આપણે હવે અભ્યાસ કરીએ કે માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ વગેરેને અન્ય માનવીઓ અને પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેત, ચિત્રોનો આશરો લીધો અને કેટલાક ધ્વનિઓ કર્યા. તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. આ લિપિએ ભાષાના ઘડતરમાં સૌથી મોટો ફાળો ભજવ્યો એમ કહેવાય છે. સમયાંતરે પોતાના વિચારોની અભિવ્યક્તિ, એટલે પોતે જે વાત કહેવા માગે છે એને બીજાઓ પાસે વ્યક્ત કરવા માટે તેને ભાષાનો ઉપયોગ કર્યો. જેમ આપણે ગુજરાતી, હિન્દી, મરાઠી, તમિલ, અંગ્રેજી એ જે ભાષાનો આપણે એકબીજા સાથે વાતચીત કરવા માટે જે ભાષાનો ઉપયોગ કરીએ છીએ એવી ભાષાનો ઉપયોગ કર્યો. આ ભાષાના સર્જનાત્મક પ્રયોગોથી સાહિત્યનું સર્જન થવા પામ્યું છે. પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધ અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના કુલ 2 પ્રકાર પાડ્યા છે. એક વૈદિક સાહિત્ય અને 2 પ્રશિષ્ટ સાહિત્ય. આ ઉપરાંત કેટલાક લોકબોલીઓ દ્વારા લોકભાષામાં સ્થપાયેલા સાહિત્યો પણ પ્રચલિત થયેલા છે. આજે આપણે ભાષા અને સાહિત્ય વિશે અભ્યાસ કરીએ. હવે ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. આ ભાષામાં એકબીજાની અસર કરી અને પ્રભાવ પડ્યો છે. ભાષાઓને સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન પામ્યું છે. પરિણામે નવી ભાષાઓ અને નવા સાહિત્યોનું સર્જન થયું છે. તેનું ઉત્તમ ઉદાહરણ સંસ્કૃત ભાષા કહેવામાં આવે છે. વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો થાય છે અને ધાર્મિક કાર્યો અને પૂજા વિધિઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે. આપણે રૂટિનની ભાષાઓમાં સંસ્કૃત ભાષાનો ઓછો ઉપયોગ કરીએ છીએ, પણ આપણા ધાર્મિક કાર્યોમાં લગ્ન પ્રસંગે, પૂજા, યજ્ઞ વખતે ખાસ જે યજ્ઞો કરવામાં આવે છે, જે ભાષાઓ ઉચ્ચારણ કરવામાં આવે છે એ સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે માનવીએ તો અભિવ્યક્તિ કરવાની અને ઝીલવાની ઉત્તમ તક ભાષા એ પૂરી પાડી છે. પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની રચના કહેવામાં આવે છે. આ લિપિ આજે પણ જે હડપ્પા સંસ્કૃતિમાં જે લિપિનો ઉદ્ભવ થયો છે તેને ઉકેલવું ખૂબ જ મુશ્કેલ હશે. તેને આજ સુધી એ લિપિને કોઈ ઉકેલી શક્યું નથી. એટલે ટૂંકમાં એને ઓળખી શક્યું નથી કે કઈ ભાષામાં લિપિ લખાયેલી છે. સમયના લોકોની ભાષા કઈ હશે તેની હજુ સુધી માહિતી પ્રાપ્ત થઈ નથી. મહર્ષિ પાણિનીએ સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણશાસ્ત્રી હતા. તેમણે અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરી. ઈસવીસન પૂર્વે 4થી સદીમાં કરી અને સંસ્કૃત ભાષાનો અર્થ આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા પણ તરીકે ઓળખવામાં આવે છે. આજના સમયમાં વિશ્વ કક્ષાએ સ્વવિકૃત કોઈ ભાષા હોય તો કોમ્પ્યુટર ક્ષેત્રે અત્યારનો યુગ કહેવાય છે કે આધુનિક ટેકનોલોજીનો યુગ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન સમયમાં ઈસવીસન પૂર્વે એટલે ભગવાન ઈસુના જન્મની
જે પહેલાંની સદીઓ હતી એમને ઈસવીસન પૂર્વે તરીકે ઓળખવામાં આવે છે અને એ સમયે સંસ્કૃત ભાષાનું વધારે મહત્ત્વ હતું. આજનો યુગ એ આધુનિક ટેકનોલોજીનો યુગ છે. એટલે અત્યારનો યુગ હોય સર્વકૃત ભાષા હોય તો કોમ્પ્યુટર ક્ષેત્રની ભાષાને કહેવામાં આવે છે. હવે આપણે પ્રાચીન ભારતીય સાહિત્ય વિશે વાત કરીએ કે વેદો આપણે ધોરણ 6માં પણ આપણે અભ્યાસ કરી ગયા કે વેદનો અર્થ થાય છે જ્ઞાન. વેદ એટલે જ્ઞાન થાય છે અને વેદો કુલ 4 છે જે આપણે આગળ અભ્યાસ કરી ગયા. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વેદ. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક હોય તો ઋગ્વેદ છે, જેમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે. ઋગ્વેદને કુલ 10 ભાગમાં વહેંચવામાં આવેલો અદ્ભુત ગ્રંથ છે. આ ઋચાઓમાંથી મોટાભાગની દેવોની લગતી સ્તુતિઓ આ સ્તુતિઓના યજ્ઞ પ્રસંગમાં કરવામાં આવતી હતી. તેમાંથી ઉષા એટલે સવારને સંબોધન કરી કેટલીક સ્તુતિઓ પણ ખૂબ જ મનોમોહક છે. આ ગ્રંથમાં સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ અનેક આર્થિક બાબતોનું પણ વર્ણન ઋગ્વેદમાં કરવામાં આવેલું છે. ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી છે. એ 3 વેદોમાં સામવેદ, યજુર્વેદ અને અથર્વેદની પણ રચના કરવામાં આવી છે. સૌથી પ્રાચીન આ ખાલી ગયા ખરા ખોટામાં યાદ રાખવાનો સવાલ છે કે સૌથી પ્રાચીન વેદ કયો તો ઋગ્વેદ છે. 3 વેદોની રચના કરવામાં આવેલી છે, જેમાં સામવેદ એ ઋગ્વેદની રચનાઓનું ગાન કરવામાં આવે. સામવેદમાં ઋગ્વેદની રચનાઓનું ગાન કરવામાં આવે છે એટલે એને ગાઈને એનું સંગીત સાથે એને મેળવવામાં આવેલો છે, રચવામાં આવે છે. આ શ્લોકમાં રાગ અને લય સાથે ગવાય છે તેથી તેને સંગીત ગંગોત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક ખાલી જગ્યા કે ખરા ખોટામાં યાદ રાખવાની જેવી બાબત છે કે સામવેદને કયા વેદ તરીકે ઓળખવામાં આવે છે તો સંગીતની ગંગોત્રી તરીકે પણ એને ઓળખવામાં આવે છે. એ પછી યજુર્વેદમાં યજ્ઞનો વેદ પણ તરીકે ઓળખવામાં આવે છે. આ વેદમાં ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલો છે. ગદ્ય એટલે પાઠો અને પદ્ય એટલે કવિતાના રૂપમાં યજુર્વેદ રચાયેલો છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન યજુર્વેદમાં કરવામાં આવેલું છે. અથર્વેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવેલું છે. હવે વાત કરીએ આપણે ઉપનિષદો. ઉપનિષદો એટલે સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ. જ્યારે સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ જીવન, મૃત્યુ, ભૌતિક, આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન ઉપનિષદમાં કરવામાં આવ્યું છે. બૃહદારણ્ય અને છંદોગસ શરૂઆતમાં ઉપનિષદો છે. ઉપનિષદો સંવાદોના સ્વરૂપમાં અને ઉપનિષદોમાં તેમની સંખ્યા 108 દર્શાવવામાં આવેલી છે. હવે વાત કરીએ આપણે બ્રાહ્મણ ગ્રંથો. વેદોના મંત્રોના અર્થમાં સમજવા માટે જે વેદો લખેલા છે એને સમજવા માટે તેના ઉપર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓ એ બ્રહ્મ ગ્રંથોમાં સમાવેશ થયેલો જોવા મળે છે, જેમાં જુદા જુદા યજ્ઞોને લગતી વિધિઓ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. હવે વાત કરીએ અરણ્યકો. અરણ્યકો એટલે આર્યો તેમના જીવનના અંતિમ સમયમાં અરણ્યોમાં જઈને ગાળતા હતા. અરણ્ય એટલે વનમાં જઈને ગાળતા હતા. વન અથવા અરણ્યના આશ્રમ સંબંધી સતત ચિંતન કરી રચાયેલા તત્વજ્ઞાનની ભરપૂર એવા સાહિત્યોને અરણ્યકો કહેવામાં આવે છે. હવે વાત કરીએ વેદાંગો. વેદાંગ એટલે આ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ, ખગોળશાસ્ત્રનો પણ સમાવેશ કરવામાં આવે છે વેદાંગમાં. હવે વાત કરીએ આપણે ભારતના 2 મુખ્ય મહાકાવ્યો રામાયણ અને મહાભારત. આપણે સૌએ હમણાં લોકડાઉનની પરિસ્થિતિમાં આપણે રામાયણ અને મહાભારત ટીવીમાં આ 2 સિરિયલો આપણે જોઈ ગયા હતા. કે રામાયણ વિશે વાત કરીએ તો ભગવાન શ્રી રામ સીતાજી એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે અને એમના જીવનના આખું
રામાયણમાં દર્શાવવામાં આવેલું છે, તમે બધા જાણો છો. અને મહાભારતમાં વાત કરીએ તો કૌરવો અને પાંડવો વિશે, એમના યુદ્ધો, કૃષ્ણ ભગવાન વિશે, એના વિશે આપણે રામાયણ અને મહાભારતથી આપણે સૌ પરિચિત છીએ. તેઓ પ્રાચીન ગ્રંથો છે. આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ ઈસવીસનની 2જી સદીમાં મળ્યું છે. રામાયણમાં અયોધ્યાના રાજા રાજવી રામચંદ્રની કથાઓ આપી છે અને મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું નાનું છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન પણ કરવામાં આવેલું છે. મહાભારતમાં લગભગ 1 લાખ જેટલા શ્લોકો છે અને વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય ગ્રંથ છે. એમાં પાંડવો અને કૌરવો વચ્ચે થયેલા યુદ્ધો તેના મુખ્ય વિષય છે. તમને પરીક્ષામાં એક આ રીતનો સવાલ પૂછાઈ શકે કે મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતની ચર્ચા કરો. આ ઉપરાંત વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય જે છે તેના વિશે તમે લખો. તો તમને એ યાદ હોવું જોઈએ કે કયા વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય વિશે પૂછવામાં આવ્યું છે, તો તમને મહાભારત વિશે તમારે એના વિશે લખવાનું રહેશે. આ ઉપરાંત મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતનો પરિચય આપો, એવો પણ એક સવાલ બની શકે. તો આપણે એનો જવાબ આ રીતે આપણે લખી શકીએ. રામાયણ અને મહાભારત ભારતના 2 મુખ્ય મહાકાવ્યો છે. આ બંને મહાકાવ્યની રચનામાં સેંકડો વર્ષ થયા હતા. ઈસવીસન 2જી સદીમાં આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ મળ્યું હતું. મહાકવિ વાલ્મીકી રચિત રામાયણ એક મહાન સાહિત્ય કૃતિ છે. તે મહાભારત કરતાં થોડું નાનું છે. તેમાં અયોધ્યાના રાજા રામચંદ્રના જીવન પ્રસંગની કથાઓ છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન છે. એ જ પ્રમાણે મુનિ વેદવ્યાસ રચિત મહાભારત વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. તેમાં લગભગ 1 લાખ શ્લોકો છે. મહાભારતનો મુખ્ય મુદ્દો કૌરવો અને પાંડવો વચ્ચે થયેલા યુદ્ધનો છે. એ યુદ્ધમાં અનેક નાની મોટી વાર્તાઓ જોડવામાં આવેલી છે. મહાભારતના અમૂલ્ય વારસા સમાન શ્રીમદ ભાગવદ્ ગીતા પણ મહાભારતનો જ એક ભાગ કહેવામાં આવે છે. તેમાં જ્ઞાન, કર્મ, ભક્તિ અને મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોનું વિવેચન કરવામાં આવ્યું છે. રામાયણ અને મહાભારત એ ભારતનો લોકોની રાષ્ટ્રીય સંપત્તિ છે. આ બંને મહાકાવ્યોએ સદીઓ સુધી ભારતમાં કરોડો લોકોના વિચારો, સાહિત્યિક સર્જનમાં ગાઢ અસર કરેલી જોવા મળે છે. આ જ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્યો રચાયું. તેમ ધાર્મિક, લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો, સ્મૃતિઓ, ગ્રંથો પણ લખાયા હતા. આ શાસ્ત્રો વિશે વિજ્ઞાન, તત્વજ્ઞાન ગ્રંથો છે. દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, વહીવટી વિજ્ઞાનની કૃતિ, વિવિધ કક્ષાએ ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્રો ગ્રંથો પણ લખાયા હતા. અને સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુબોધિત કર્તવ્ય, રિવાજો અને નિયમો આપવામાં આવ્યા હતા. એવા પણ ગ્રંથો લખાયેલા કહેવામાં આવે છે. હવે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં, આ ખાલી ગયા ખરા ખોટામાં યાદ રાખવા જેવું છે કે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય એ પાલી ભાષામાં લખાયું હતું. આ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયેલું હતું. તેથી તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. જેમાં શ્રુત પિટક, વિનયક પિટક અને અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યના અન્ય ગ્રંથો પણ લખાયા એમ કહેવામાં આવે છે. ગુપ્ત યુગ સંસ્કૃતને કાવ્ય નાટકોના વિકાસનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય નાટકોનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. આ પણ એક સવાલ બની શકે. પરીક્ષા માટેનો આ એક મોસ્ટ આઈએમપી સવાલ છે કે ગુપ્ત યુગ સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો, અથવા ગુપ્ત યુગ સાહિત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે.
અથવા ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યના કાવ્ય અને નાટકોનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. જો આ રીતનો સવાલ પૂછાય તો તમે આ રીતનો જવાબ આપી શકો કે ગુપ્ત યુગ સંસ્કૃત સાહિત્યના કાવ્યો અને નાટકોનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. આ સમયમાં મહાકવિ કાલિદાસ, ભવભૂતિ, ભૈરવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, માઘ વગેરે મહાન સાહિત્યકારો થઈ ગયા હતા. આ બધા જ સમગ્ર ભારતના પ્રખ્યાત કવિઓ સાહિત્યકારો હતા. એ સૌમાં મહાકવિ કાલિદાસે તેમની કાવ્યકલા અને ઉત્કૃષ્ટ શૈલીને કારણે વિશ્વ પ્રસિદ્ધિ મેળવી હતી. તેમણે અભિજ્ઞાન શાકુંતલમ, કુમારસંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર નામની બેનૂમ કૃતિઓ રચી હતી એવું કહેવામાં આવે છે. આ જે કૃતિઓ છે કવિ કાલિદાસની કૃતિઓ છે. આ સમયની અન્ય પ્રસિદ્ધ કૃતિઓમાં બાણભટ્ટ રચિત હર્ષચરિત, સમ્રાટ હર્ષવર્ધનના જીવનશાસ્ત્ર વિશે આપણે ધોરણ 7માં હર્ષવર્ધન વિશે ભણી ગયા. કાદંબરી, ભવભૂતિ રચિત ઉત્તમ રામચરિત, ભવ વિરચિત કીર્તાર્જનિયમ, વિશાખાચરિત, મુદ્રા રાક્ષસ, મુચ્છકટિન, દંડી રચિત, 10 કુમાર રચિત વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. રાજકીય પ્રસંગો, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો, તત્વજ્ઞાન વગેરે આ ગ્રંથોના મુખ્ય વિશેષ છે. આ સમયમાં ઉચ્ચ કોટીનું તત્વજ્ઞાન સંબંધી સાહિત્ય પણ રચાયેલું હતું. આ પછી શંકરાચાર્યમાં ભાષ્ય ટીકાની રચનાઓ કરી છે. માટે આ યુગને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે એમ તમે જાણી શકો છો. હવે પ્રાચીન યુગ તમિલ સાહિત્યનો યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એ 4 દ્રવિડ કુળની ભાષાઓનું સાહિત્ય રચાયું હતું. તેમાં તમિલ સૌથી જૂની ભાષા છે. તમિલ સાહિત્ય ઈસવીસનના પ્રારંભમાં સમયમાં રચાયેલું છે. આ સમયમાં ભારતની પ્રાચીન પરંપરાઓ મુજબ ત્રણ સંગમોની રચના થયેલી કહેવામાં આવે છે. આ સંગમનો આશ્રય અનેક સંતો, કવિઓ પોતાની કૃતિઓ રચી છે અને સંગમ સાહિત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં રાજનીતિ, યુદ્ધો, પ્રેમ સંબંધ અંગે સંગમ સાહિત્ય મુખ્ય વિષયો હતા. હવે વાત કરીએ આપણે હવે પછીના વિડીયોમાં આપણી ભારતની પ્રાચીન વિદ્યાપીઠો વિશે આપણે અભ્યાસ કરીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.